હેલો મિત્રો, વેલકમ બેક ટુ એનું બ્લોગ. આજનો બ્લોગ જબરજસ્ત છે, તો જોવાનું ભૂલતા હોય તો મારી સાથે બનાવી રહેજો મિત્રો. આજે મિત્રો આપણે હિંમતનગર થોડું કામ છે, તો હિંમતનગર જવાના છે, તો મારી સાથે બનાવી રહેજો મિત્રો હિંમતનગર સુધી. તો ચલો હિંમતનગરની આખી જર્ની બતાવું મિત્રો, તમે તો મારી સુધી બનાવી રહેજો મિત્રો મારી સાથે. હા તો મિત્રો, આ જોઈ લો, આપણે હિંમતનગર નીકળ્યા છીએ. તો હિંમતનગરનો હાઈવે મિત્રો, હિંમતનગર ને વિજાપુરનો હાઈવે. તો ચલો મિત્રો, હિંમતનગર સુધી મારી સાથે બનાવી રહેજો મિત્રો. હા તો મિત્રો, આ જોઈ લો, હિંમતનગરમાં આપણે મિત્રો આવે હતા સ્કૂલમાં. એ સ્કૂલમાં કામ કરી લઈએ. હવે મારી સાથે બનાવી રહેજો મિત્રો. આ મિત્રો સ્કૂલના છોકરાઓ બધા. આ સ્કૂલમાં મિત્રો હિંમતનગરમાં આપણે આવે છે. મિત્રો આ સ્કૂલ હિંમતનગરમાં. હા તો મિત્રો, આપણે હિંમતનગર આવ્યા હતા જે કામે સ્કૂલમાં. એ સ્કૂલમાં કામ પતી ગયું છે. હવે આપણે અહીંયાથી નીકળશું મિત્રો. તો મારી સાથે બનાવી રહેજો મિત્રો છેક સુધી. હા તો મિત્રો, હિંમતનગરમાં આપણે જે સ્કૂલમાં આવ્યા હતા એ કામ પતી ગયું છે. જે કામથી આવ્યા તે કામ. હા તો ઘર સુધી મારી સાથે બનાવી રહેજો. ચલો મિત્રો, આપણે નીકળીશું હવે ઘેર. મારી સાથે બનાવી રહેજો. હા તો આ જોઈ લો મિત્રો, આપણે અમદાવાદ ઉપડ્યા છીએ એરપોર્ટ ઉપર. ત્યાં તો એરપોર્ટ સુધી મારી સાથે બનાવી રહેજો મિત્રો. હા તો મિત્રો, આપણે એરપોર્ટ પર આવી ગયા છીએ. આ જોઈ લો એરપોર્ટનો નજારો મિત્રો. અમદાવાદ એરપોર્ટનો નજારો મિત્રો. જોઈ લો તો મિત્રો અમદાવાદ એરપોર્ટ. હા તો મારી સાથે બનાવી રહેજો મિત્રો. અમદાવાદ એરપોર્ટ. આ જોઈ લો મિત્રો, બધી સિંગાપુરની મેડમો. આ સિંગાપુરની ફ્લાઇટમાં હોય છે મિત્રો આ મેડમો બધી, એર હોસ્ટેસ. જોઈ લો તો મિત્રો આ બધાને. હા તો આ જોઈ લો મિત્રો એરપોર્ટનું પાર્કિંગ. આ બધી ગાડીઓ છે મિત્રો એરપોર્ટમાં મૂકવા લેવા આવેલી. મિત્રો જો બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર એન્ડ મિહિર પટેલ બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો.